ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यातिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वहि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं नमामि। ॐ नारायणेन स्वयं व्यासेन कविना पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मावरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैताङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावर्तिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यशान्तं न विदुःसुरासुरगणः देवाय तस्मै नमः। यशान्तं न विदुःसुरासुरगणः देवाय तस्मै नमः। 12 श्लोक। श्रीभगवानुवाच श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानात् ज्ञानं विशिष्यते ज्ञानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम् अत्वेष्टा मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी ભગવાન શ્રી શ્યામ સુંદર જ્ઞાની ભક્તના મહાપુરુષના લક્ષણોનું વર્ણન કરી રહ્યા છે. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ, શાસ્ત્રમાં દર્શાવવામાં આવતા લક્ષણો બીજી કોઈ વ્યક્તિ જ્ઞાની છે કે નહીં એ નક્કી કરવા માટે નથી. હું લક્ષણો જાણી લઉં અને પછી મનમાં બેસાડીને બીજા ઉપર હું એને લાગુ કરીને નિશ્ચય કરું આ જ્ઞાની છે આ જ્ઞાની નથી, એના માટે વર્ણન કરવામાં નથી આવતું. પરંતુ એ વર્ણન સાધકને માટે છે.
સાધકને ખ્યાલ આવે કે મારે ક્યાં સુધી પહોંચવાનું છે. એને એની મનોસ્થિતિના આધારે સમજમાં આવે કે મારી કેટલી પરિપક્વતા થયેલી છે, લક્ષ્ય પ્રાપ્ત થયું કે નહીં, લક્ષ્યથી હું કેટલો દૂર છું, કેટલો આગળ વધું છું. આ બધું સમજવા માટે ભગવાન આ લક્ષણોનું નિરૂપણ કરે છે. કારણ કે વાસ્તવમાં જે જ્ઞાની છે એને પોતાના જ્ઞાની હોવા માટે કોઈ સર્ટિફિકેટની જરૂર પડતી નથી. આ જે જ્ઞાન જે છે આત્મ સાક્ષાત્કાર એ સ્વસંવેદ્ય છે. એટલા માટે જ કોઈ કે ના કે એનાથી કંઈ ફેર પડતો નથી. જો ખરેખર સાક્ષાત્કાર ન હોય, અનુભૂતિ ન હોય, તો કોઈ જ્ઞાની કહેશે તો પણ જ્ઞાની નહીં થવાય. અને જો અનુભવ પર્યંતનું જ્ઞાન હશે તો કોઈ અજ્ઞાની કહેશે એનાથી હું અજ્ઞાની નહીં થઈ જાઉં. તો મહાપુરુષને વાસ્તવમાં કોઈના સર્ટિફિકેટની કે કોઈના સિક્કાની ક્યારેય પણ આવશ્યકતા હોતી નથી. માટે ભગવાન પણ જ્યારે જીવન મુક્ત મહાપુરુષનું નિરૂપણ કરે છે તો એ જ્ઞાનીને જ્ઞાની સિદ્ધ કરવા માટે નહીં, પરંતુ અજ્ઞાની સાધકને એનું લક્ષ્ય દર્શાવવાને માટે, એનો માર્ગ બતાવવાને માટે, એ પથ પ્રદર્શક બની રહે એટલા માટે જ આ નિરૂપણ કરવામાં આવે છે. તો એવા મહાપુરુષનું નિરૂપણ આપણા શાસ્ત્રોમાં, ઇતિહાસ, પુરાણ, ઉપનિષદ આ સર્વમાં આપણને જોવા મળે છે. ભગવાન કૃષ્ણચંદ્ર પણ ગીતાજીમાં અનેક જગ્યાએ આવું નિરૂપણ કરે છે. એમાંનો આ એક 12મો અધ્યાય કે જ્યાં ભગવાન જ્ઞાની ભક્તને એક ગણી અને પોતાના પ્રિય એવા જ્ઞાની ભક્તના લક્ષણોનું વર્ણન કરે છે. અને ફરી ફરીને કહેશે કે આવો જ્ઞાની મને પ્રિય છે, આવો મારો ભક્ત મને પ્રિય છે. તો સર્વપ્રથમ શ્લોકમાં જ ભગવાન અનેક લક્ષણો બતાવી દેશે. આ 8 શ્લોકમાં ભગવાને મહાપુરુષના 33 લક્ષણોનું વર્ણન કરેલું છે. જેમાં સર્વપ્રથમ શ્લોકમાં આપણે જોયેલું હતું, અદ્વેષ્ટા સર્વભૂતાનામ, મૈત્રઃ, કરુણઃ, નિર્મમઃ, નિરહંકારઃ. તો છેલ્લે ભગવાને વાત કરી નિર્મમો નિરહંકારઃ. અહંકાર અને મમતા આ બે જ સંસારના પાશ છે, બંધન છે, દોરડા છે કે જેના આધારે જીવ બંધાયેલો છે. ભગવાન અહીંયા કહેશે કે આ જ્ઞાનમાં એવી શક્તિ છે કે એ આ પાશથી મનુષ્યને, જીવને મુક્ત કરી દેશે. તો વૈરાગ્ય મમત્વથી છોડાવે છે અને જ્ઞાન અહંકારથી છોડાવે છે. જીવનમાં વૈરાગ્યની પ્રધાનતાથી મમતા છૂટે અને જ્ઞાન પ્રધાનતાથી અહંકાર છૂટે છે. તો એવા અહંકાર અને મમકારથી મહાપુરુષ મુક્ત છે. સાધક પોતાના જીવનમાં આંતરનિરીક્ષણ કરી અને ફરી ફરીને આ અહંકાર મમકારને ચેક કરતો રહે. મમત્વનો વિસ્તાર વધતો જાય છે કે સીમિત થતો જાય છે? કારણ કે મમત્વ એવું છે કે જેને હંમેશા ફેલાવવું ગમે છે. હજુ આ, હજુ વધારે એ મમત્વનો સ્વભાવ છે. એને હંમેશા ફેલાવવું ગમે છે. તો સાધકે હંમેશા નિરીક્ષણ કરતા રહેવું પડે કે આ મમત્વનો વિસ્તાર વધતો જાય છે કે ઓછો થતો જાય છે. જો ઓછો થતો જતો હોય તો સમજવાનું કે એની કંઈક પ્રગતિ થઈ રહી છે, અને વિસ્તાર વધતો જતો હોય તો સમજવાનું કે માર્ગ કંઈક ઉલટો પકડાઈ ગયેલો છે, ખોટી દિશા પકડાઈ ગયેલી છે, ત્યાંથી પાછા વળવું જરૂરી છે. એવી જ રીતે અહંકારને પણ ચેક કરતા રહેવું પડે. જીવનમાં જે કંઈ પણ દુઃખ અનુભવાય છે એ દુઃખના મૂળમાં મોટે ભાગે અહંકાર રહેલો હોય છે. તો ત્યાં પણ મારે જોતા રહેવું પડે કે જે પણ
દુઃખ અનુભવાય છે, ખાસ કરીને માનસ સ્તર ઉપર. એમાં કંઈ ઘટાડો થાય છે કે વધારો થાય છે? માનસિક દુઃખ મોટે ભાગે અહમ કેન્દ્રિત જ હોય છે. શારીરિક દુઃખ કોઈ રોગના આધારે કંઈ પીડા આદિ હોઈ શકે, પરંતુ મનમાં રહેલું દુઃખ કે મનમાં અનુભવાતું દુઃખ જે છે એ માનસ દુઃખના મૂળમાં હંમેશા અહમ રહેલો હોય છે. તો અહમતા ઓછી થઈ કે નહીં એના માટેનો માપદંડ છે મારા જીવનમાં આ માનસ દુઃખ કેટલે અંશે ઓછું થયું. અને માનસ દુઃખ ઓછું થયું કેવી રીતે ખ્યાલ આવે? હું કેટલો પ્રસન્ન રહું છું, જીવનમાં કેટલી પ્રસન્નતા, મનમાં કેટલી પ્રસન્નતા અનુભવાય છે, એના આધારે ખ્યાલ આવે. તો આ બંનેને હંમેશા ચેક કરતા રહેવું એ સાધનાનો એક ભાગ છે, અને એના થકી જ જીવનમાં પરિવર્તન સંભવ બને છે. બાકી તો અહંકાર અને મમકારની વાતો તો ઘણા કરી શકે, ઉપદેશ બીજાને આપી શકાય, ઘણા બધા તર્ક એમાં લગાવી શકાય, પરંતુ પોતાના જીવનમાં જો એનું ફળ પ્રાપ્ત કરવું હોય તો આ રીતે એના પર હંમેશા ચેક કરતા રહેવું પડે. એ ચેકપોસ્ટમાંથી હંમેશા એ પસાર કરાવવા પડે, એને જોતા રહેવું પડે. તો મહાપુરુષને માટે તો, જ્ઞાનીને માટે આ બંનેથી મુક્ત હોવું એ બહુ સહજ છે. એ પોતાના અસંગ આત્મ સ્વરૂપમાં સ્થિત છે અને સાથે સાથે જગતના સ્વભાવને જાણે છે કે બધું વિનાશી છે, અનિત્ય છે. આવા તો અનેક જન્મ થયા, અનેક જગ્યાએ મમત્વ કર્યું, બધું છોડીને ગયા. આ બધું મહાપુરુષ બહુ સહજ રીતે જાણે છે, અને એટલા માટે એને મમત્વ છોડવા માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. એ સહજ રીતે એમાંથી મુક્ત રહેશે. નવું મમત્વ ઉત્પન્ન થતું નથી, અને જે જૂનું મમત્વ હતું એ બધું જ્ઞાન બલથી, જ્ઞાન દ્રષ્ટિથી બધું છૂટી ગયેલું છે. માટે જ મહાપુરુષ ક્યારેક લાગે કે ક્યાંક અટવાઈ ગયેલા છે, પણ વાસ્તવમાં જો એ પોતાના સ્વરૂપમાં સ્થિત હોય તો એ ક્યાંય અટવાતા નથી. જરૂર ભગવાને એને કહેલું છે, કુર્યાદ વિદ્વાંસ તથા સક્ત શિકિરશુર્લોક સંગ્રહમ. જ્ઞાની પણ અજ્ઞાનીની જેમ વ્યવહાર કરે, પોતાને બહુ એ પ્રમાણે મોટો જાહેર ના કરે, એવું ભગવાને કીધું છે. માટે મહાપુરુષ પણ સામાન્ય મનુષ્યની જેમ વ્યવહાર કરતા હોય. કદાચ બહારથી એવું લાગે પણ ખરું કે હવે આ પણ અટવાઈ ગયેલા છે, પરંતુ ખરેખર જો એ પૂર્ણ તત્વની અનુભૂતિથી યુક્ત હોય તો એ ક્યાંય પણ અટવાતા નથી. પહેલા પણ મેં દ્રષ્ટાંત આપેલું હતું કે કોઈ મહાપુરુષ ક્યાંક જંગલમાં રહેતા હતા, અને કોઈ શેઠ એમને ત્યાંથી આગ્રહ કરી અને પોતાના ઘરમાં લઈ આવ્યા. ના પાડતા હતા પણ છતાં આગ્રહ કરીને લઈ આવ્યા કે ના પધારો, મારા ઘરે પધારો, સેવાનો મોકો આપો, અમને પુણ્ય પ્રાપ્ત થાય, અમારા માટે પણ પધારો, તમારે તો જરૂર નહીં. આ બધા જે સામાન્ય વચનો બધા જે નિરંતર બોલાતા હોય છે, એવી રીતે બોલી અને પ્રાર્થના કરીને મહાત્માને પોતાના ઘરમાં લઈ આવ્યા. શેઠ હતા, બહુ સંપન્ન હતા, રાખ્યા સરસ મજાના રૂમમાં, સરસ એની સેવા કરે, બધું એને પહોંચાડે, અને મહાત્મા પણ આરામથી ત્યાં રહેવા લાગ્યા. તો ઘણો બધો સમય વીતી ગયો. મહાપુરુષ ત્યાં આનંદથી રહેશે, કોઈ ફરિયાદ નથી, કોઈ માગણી નથી, પરંતુ જે પણ પ્રાપ્ત થાય ત્યાં એ આનંદથી રહેલા છે. ધીમે ધીમે શેઠના મનમાં થવા લાગ્યું કે હવે આ મહાત્માજી પણ અમારા જેવા થઈ ગયા, હવે અહીંયા સુખ સાહેબીમાં આરામથી રહેવા માંડ્યા, હવે અમારા જેવા થઈ ગયા, કે હવે અહીંયા મમત્વ કરી બેઠેલા છે. તો એવું એમના મનમાં થવા લાગ્યું. અને જે પણ મનનો ભાવ હોય એ ક્યારેક ને ક્યારેક તો વ્યવહારથી પ્રગટ થઈ જતો હોય છે. મનુષ્ય ગમે એટલું છુપાવવા પ્રયત્ન કરે, પરંતુ એ બહાર આવી જતું હોય છે. તો કોઈક રીતે મહાપુરુષ પણ જાણી ગયા કે આવું કંઈક હવે મનમાં થઈ રહેલું છે. તો એક દિવસ સાંજે ફરવા જતા હતા, રોજ એમની સાથે એ ફરવા જતા હતા. સાંજે ચાલવા માટે જાય તો લઈ ગયા એમને. તો બંને ગયા, એ ગ્રસ્થ મહાપુરુષ બંને ગયા, અને ચાલતા ચાલતા આગળ જાય છે. અંધારું થવા આવ્યું. પેલા શેઠ કહે છે કે મહાત્માજી પાછા જઈએ, હવે અંધારું થઈ ગયું, આપણો સમય થઈ ગયો પાછા ફરવાનો. મહાત્માજી કહે છે કે થોડા આગળ જઈએ, કે શું ઉતાવળ છે? તો ફરી આગળ ગયા.
ફરી થોડો સમય થયો, ફરી પેલા શેઠ કહેશે કે મહાત્માજી હવે પાછા જવું જોઈએ, બહુ આગળ નીકળી ગયા આપણે, પાછા પહોંચતા બહુ વાર લાગશે. મહાત્માજી કહે છે કે શું ઉતાવળ છે, ચલો હજુ થોડા આગળ જઈએ છીએ. ફરી ત્રીજી વખત આગળ ગયા. ફરી શેઠ કહેશે કે હવે તો બહુ થઈ ગયું, કે હવે આગળ નહીં જવાય, હું તો નહીં જ આવી શકું, કે હવે સંભવ નથી, હવે તો ઘરે પહોંચવું પડે. તો ત્યારે મહાપુરુષ કહેશે તમે જઈ શકો છો, હું તો હવે આગળ જ જવાનો. અને એણે કહ્યું કે મારામાં અને તમારામાં આ જ ફેર છે, બીજો કોઈ મોટો ફેર નથી. તમારે પાછું જવું પડે છે કારણ કે તમે બંધાયેલા છો. મારે પાછા જવાની કોઈ આવશ્યકતા નથી, ત્યાં હું કોઈ પણ વસ્તુથી કોઈ સ્થાનથી હું બંધાયેલો નથી. તો આ જ મહાપુરુષનો સ્વભાવ છે કે જે ક્યાંય પણ અટવાતા નથી, પોતાના અસંગ વિરક્ત સ્વભાવમાં એ હંમેશા પ્રતિષ્ઠિત છે. તો માટે મમત્વથી છૂટવા માટે એમણે કોઈ મહેનત કરવી પડતી નથી, કારણ કે સહજ રીતે છૂટી ગયેલું છે. જરૂર સામે આવે કોઈ ફરિયાદ નથી, જેટલું આવશ્યક છે એટલું ગ્રહણ કરી લેશ. પણ એનો અર્થ એ નહીં કે ત્યાં આસક્ત થઈ ગયા છે. જો આસક્ત થઈ જાય તો સમજવાનું કે જ્ઞાનમાં કંઈક ઢીલાશ છે. રાગો લિંગમ બોધસ્ય, રાગ જે છે, આસક્તિ જે છે એ અબોધ અજ્ઞાનનું લિંગ છે. તો ક્યાંય પણ આસક્તિ થઈ તો સમજવું પડે કે જ્ઞાન દ્રઢ થયેલું નથી. પણ ભગવાન જે અહીંયા મહાપુરુષની વાત કરે છે એ એવા મહાપુરુષ છે કે જે દ્રઢ બોધથી, દ્રઢ જ્ઞાનથી યુક્ત છે. અને એને જ ભગવાન અહીંયા કહે છે નિર્મમો નિરહંકાર. આગળ કહે છે સમદુઃખ સુખ. આપણને ખ્યાલ છે કે ભગવાન કૃષ્ણને આ શબ્દ બહુ ગમે છે. સમ શબ્દ એમને બહુ જ પસંદ છે. સાધકને માટે પણ વાપરે, જ્ઞાનીને માટે પણ વાપરે, બધાના માટે વાપરે. તો અહીંયા કહેશે સુખ અને દુઃખમાં જે સમાન રૂપે જે રહે છે. વાસ્તવમાં અહમ અને મમથી જે મુક્ત થયો હોય એ જ સુખ દુઃખમાં સમત્વ ધારણ કરી શકે છે. કારણ કે અહંકારને ઠેસ પહોંચે, મમત્વ જ્યાં હોય ત્યાં કંઈક ગડબડ થાય તો દુઃખ થાય છે. અહંકાર પુષ્ટ થાય, મમત્વનો વિસ્તાર વધે તો સુખ થાય છે. તો સુખ અને દુઃખના મૂળમાં આ અહંકાર મમકાર રહેલા છે. અને એ જેના છૂટ્યા તો એના માટે સુખ દુઃખમાં સમાન રહેવું એ સહજ બની રહેશે. સામાન્ય મનુષ્યની સ્થિતિ હોય છે કે જે સુખમાં ઉછળી પડે છે અને દુઃખમાં પડી ભાંગે છે. પરંતુ અહીંયા જે ભગવાન વાત કરે છે એ ઉછળવાનું પણ નથી, પડી ભાંગવાનું પણ નથી, પરંતુ એક બેલેન્સ પર્સનાલિટીની ભગવાન વાત કરે છે. જીવનમાં જે કંઈ પણ આવે આ મહાપુરુષ હંમેશા પોતાની સમસ્થિતિમાં જ અચળ રહેશે. તો એની અસંગતા પણ જે છે એ પણ એને સુખ દુઃખમાં સમ રહેવા માટે મદદ કરે છે. તો અસંગ સ્વરૂપનું ભાન જે છે એ જીવનની ઘણી બધી સમસ્યાઓમાંથી જીવને મુક્ત કરી દેશે. અહમ અને મમત્વના આધારે શરીર અને શરીરની સાથે સંબંધિત વિષયો, વ્યક્તિઓ આ બધાની સાથે સંબંધ બને છે. પણ જ્ઞાની જાણે છે શરીરની સાથેનો સંબંધ કે શરીરથી સંબંધિત વિષયો અને વ્યક્તિઓ સાથેનો સંબંધ એ કોઈ નિત્ય સંબંધ નથી. આમાં અનેક શરીર ધારણ કર્યા છે, અનેક સંબંધો જોડાયા છે અને અનેક છૂટી ગયેલા છે. માટે જ અત્યારે કોઈ વિષય વ્યક્તિની સાથે સંબંધ થવાથી એ કોઈ સુખમાં ઉછળી જતો નથી અને કોઈ સંબંધમાં વિયોગ પ્રાપ્ત થવાથી એ દુઃખમાં પડી ભાંગતો નથી. એ જાણે છે કે આવું તો ઘણું બધું આવ્યું અને ગયું. સાથે સાથે જીવનના સ્વરૂપને પણ જાણે છે કે એક વખત શરીર ધારણ કરી અને આ જગતમાં આવ્યા તો દરેક દિવસ એક સમાન રહેવાનો નથી.
કારણ કે પ્રત્યેક દિવસ જે છે એ પૂર્વના કર્મથી નિશ્ચિત થયેલો છે. જે કંઈ પણ કર્મ પૂર્વ કરેલા છે એ કર્મનો ભોગ આપવા માટે જ અત્યારે બધું થઈ રહેલું છે. અને માટે સુખ દુઃખ જે છે એ શારીરિક સ્તર ઉપર ટાળી શકાય એમ નથી. પ્રારબ્ધ એના અનુરૂપ જે કંઈ પણ આપવાનું છે એ ભોગ આપવાનું જ છે. માટે જ ભજનમાં કે સુખ દુઃખ મનમાન આણીએ, ગત સાથે રે ગળિયા, મારા રામજીના જડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે રે, એ કોઈ ટળતા નથી. માટે જ મહાપુરુષ જે છે એ એની પાછળ પડતા નથી. જરૂર જેટલો ઉપાય કરી શકાય એટલો ઉપાય કરે છે, પણ એનાથી આગળ એને એ સ્વીકાર કરી લેશ. શરીરના સુખ દુઃખ એટલું બધું એના જીવનમાં કોઈ મહત્વ ધરાવતા નથી. કે પછી માનસ સ્તર ઉપર માન અપમાન સ્તુતિ નિંદા આ બધું પણ સુખ દુઃખ ઉત્પન્ન કરનાર છે, પરંતુ એને પણ એ હંમેશા દૂર રાખે છે. બલ્કિ બાહ્ય જગતની આ બધી પરિસ્થિતિઓથી મનુષ્ય જેટલો સુખી દુઃખી થાય છે એના કરતાં આ માનસ સુખ દુઃખ જ એના જીવનમાં બહુ મોટું સ્થાન ધરાવે છે. કોઈએ કંઈ કીધું ના કીધું, શું કીધું, કેવી રીતે કીધું, આ બધાના આધારે હંમેશા પોતે સુખી દુઃખી થતો રહેશે. પરંતુ જેની પાસે સમજદારી પ્રાપ્ત થઈ, જગતનું સ્વરૂપ, મનુષ્યોના સ્વભાવ, મહાપુરુષ જાણે છે કે દરેક મનુષ્યનો સ્વભાવ ભિન્ન ભિન્ન છે અને કોઈનો સ્વભાવ હું તો બદલી શકું એમ નથી. કોઈની જીભ હું કંઈ પકડીને રાખી શકું એમ નથી. મારી પોતાની જીભ હું પકડી શકું, પરંતુ બીજાની નહીં. અને હકીકત તો એ છે કે સામાન્ય મનુષ્ય પોતાની જીભ પણ પકડી શકતો નથી. એ પડપડ બોલતી જ જાય છે અને કેટલો એનાથી એ પરેશાન થાય છે. પણ જે મહાપુરુષ છે એ જાણે છે કે અન્યની જીભ ઉપર, વાણી ઉપર હું કોઈ સંયમ ધારણ કરી શકું નહીં. અને માટે જ એ શું કહેશે, શું નથી કહેતા એને બહુ ધ્યાનમાં લેવાની જરૂર નથી. તું તો રામ સુમર જગ લડીને દે. જગતને જે કરવું હોય તે કરે, તારે શું કરવાનું છે? રામનું સ્મરણ કરવાનું છે. અને એ જ મુખ્ય કામ છે. મહાપુરુષને માટે, જ્ઞાનીને માટે બીજાના શબ્દો, બીજાના વાક્યો, આ જે કંઈ પણ નિંદા સ્તુતિ આદિ છે એ કોઈ વિશેષ મહત્વ ધરાવતા નથી. જરૂર કરવામાં આવે સ્તુતિ તો એ સાંભળી લેશ, પરંતુ એ સ્તુતિ એને કેવી લાગે છે? ઉપર છલ્લી જ છે. એ જાણે છે કે આ જે કંઈ પણ સ્તુતિ થાય છે એ તો શરીરની, બુદ્ધિની, ઉપાધિના ક્ષેત્રની થઈ રહેલી છે. બલ્કિ વાસ્તવિક સ્વરૂપ જે છે એની સ્તુતિ કરવી એ તો કોઈના હાથની વાત નથી. અવાંગ મનસ ગોચર શબ્દાતીત સ્વરૂપ છે અને એની સ્તુતિ શું કરે? બલ્કિ એની સ્તુતિ એ કરે તો એ પોતાની જ સ્તુતિ કરે છે. આત્મા તો દરેકનો એક જ છે, બ્રહ્મ સ્વરૂપ દરેકનું એક જ છે. એના આધારે કોઈ સ્તુતિ કરે તો એ પોતાની જ સ્તુતિ કરે છે. અને શરીરની સ્તુતિ કરે તો એ કોઈ સ્તુતિ કરવા યોગ્ય છે નહીં. મહાન સ્વરૂપને, વિરાટ સ્વરૂપને સામે રાખીને જુએ તો શરીર તો એની સામે કંઈ જ નથી. બુદ્ધિના કંઈ ચમકારાને સામે રાખીને સ્તુતિ કરવામાં આવે તો એ ચમકારો પણ કંઈ નથી. સૌથી મોટો ચમકારો તો પરમાત્માનો જ, એની સામે આ બુદ્ધિ કંઈ જ નથી. બલ્કિ બુદ્ધિમાં એનો ચમકારો છે, માટે બુદ્ધિ ચાલે છે. સ્વતંત્ર રીતે બુદ્ધિમાં કંઈ થઈ શકતું નથી. તો શરીર, મન, બુદ્ધિ આ બધાની જે કંઈ પણ સ્તુતિ થતી હોય, મહાપુરુષ જાણે છે કે બહુ જ ઉપર છલ્લું છે. જે કંઈ પણ સ્તુતિ આવી બધી થાય એ ઉપાધિના ક્ષેત્રની જ, માટે છે એને કોઈ વિશેષ મહત્વ દેતા નથી. જેવી રીતે સ્તુતિને મહત્વ નથી, એવી જ રીતે નિંદાને પણ કોઈ મહત્વ દેતા નથી. જાણે છે કે આવી રીતે તો ચાલ્યા કરે. હાથી ચલત હે અપની ગત મેં, કુતર ભૂકત બાકો ભૂકને દે. તો એ તો બધું ચાલ્યા કરવાનું છે. મહાપુરુષ એને પણ ધ્યાનમાં લેતા નથી. તો સ્તુતિ નિંદાથી સુખ દુઃખ થાય, માન અપમાનથી સુખ દુઃખ થાય, એ સર્વમાં અજ્ઞાની પુરુષ જે છે એ હંમેશા સમત્વને ધારણ કરે છે. બલ્કિ એ જાણે છે કે વાસ્તવમાં આ સુખ કે દુઃખ એ ક્યાંય બહાર રહેલા નથી.
જે કંઈ પણ સુખ દુઃખનું નિર્માણ થાય છે એ મારું મન કરે છે. તો મનના માનેલા છે. મનથી સુખ છે, મનથી જ દુઃખ છે. માટે જ કોઈને મળવામાં કોઈને આનંદ થાય છે અને એનાથી છૂટવામાં બીજાને આનંદ થાય છે. એનો અર્થ શું? નથી મળવામાં આનંદ, નથી છૂટવામાં આનંદ, પરંતુ મારા મને નક્કી કર્યું કે આને મળવાથી સુખ થશે, માટે હું મળવામાં સુખ માનું છું. અને મારું મન નક્કી કરે છે આનાથી છૂટું તો સુખ થશે, માટે છૂટવામાં સુખ માનું છું. તો જે સુખ અને દુઃખ જે છે એ મનના જ માનેલા છે. વાસ્તવમાં એ ક્યાંય બહાર રહેલા નથી. એટલા માટે જ અનેક વખત બહાર સુખદ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં પણ મન મને હસવા દેતું નથી. બહાર ઘણી વખત દુઃખદ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં પણ મન રડવા દેતું નથી. એનો અર્થ શું? બધું ક્યાં છે? મનના જ હાથમાં રહેલું છે. એટલા માટે ઘણા બધા કહેતા હોય છે ને કે રડવું છે પણ રડાતું નથી. તો આ તો કેવી ટ્રેજેડી કહેવાય. મારે રડવું છે અને છતાં રડાતું નથી, તો મન એના માટે પરમિશન આપતું નથી. હસવું છે પણ હસાતું નથી, ખુશ થવું છે પણ ખુશ થવાતું નથી. તો આ પણ કેવી વિચિત્ર વાત કહેવાય. તો આ બધા આપણા પોતાના જ અનુભવ છે કે મન જ આપણને હંમેશા કઠપુતલીની જેમ નચાવે છે. એ મનને સંભાળી લેવામાં આવે, મનને સમત્વમાં રહેવાનું જો શીખવી દેવામાં આવે તો પછી આ રીતે નાચવું ના પડે. તો જે મહાપુરુષ છે એ આ કળાને શીખી ગયેલા છે, આ રહસ્યને સમજી ગયેલા છે કે આ બધું જ મનના તાલે જ બધું થઈ રહેલું છે. તો જેના તાલે થઈ રહેલું છે એને જ જો સંયમમાં કરી દેવામાં આવે, એને પકડી લેવામાં આવે તો પછી આ બધામાં મન આમ તેમ કરી અને મને નચાવશે નહીં. તો એને ભગવાન અહીંયા કહેશે સુખ દુઃખ સમ સુખ દુઃખ, સુખ અને દુઃખમાં જે સમ છે. મહાપુરુષને માટે આ બહુ સહજ છે, પણ જે જ્ઞાનીને માટે, વિદ્વાનને માટે જે સહજ હોય છે, સાધકને એવું લાગતું હોય છે કે આના માટે તો ઊંધા જ પડવું પડે ત્યારે જ થાય. તો સમત્વની સ્થિતિ જે સહજ છે જ્ઞાની માટે, સાધકને એના માટે ખૂબ પ્રયત્ન કરવો પડે છે. જે જડમતી છે, પામરમતી છે, એનો તો કોઈ સવાલ નથી, પરંતુ જે જીવનમાં આગળ વધવા માગે છે, આ પથ પર આગળ વધવા માગે છે, મહાપુરુષ જેવી સ્થિતિ પ્રાપ્ત કરવા માગે છે, એ સાધકે તો પ્રયત્ન કરવો જ પડે છે. અને એને લાગે છે કે જે એમના માટે સહજ છે એ અમારા માટે કેવું બની રહેશે? બહુ જ અઘરું. તો વાસ્તવમાં અઘરું નથી. થોડીક મહેનતની જરૂર છે, થોડી યોગ્ય સમજદારીની જરૂર છે. અને જે કંઈ પણ જીવનમાં આવું થાય છે ત્યારે મનને મનાવવા માટે મહાપુરુષોએ જ ઘણા બધા ઉપાયો બતાવેલા છે, શાસ્ત્રએ ઘણા બધા ઉપાયો બતાવેલા છે. એ બધાનો આધાર લઈ અને જો હું મનને મનાવી શકું તો એના જેવી સ્થિતિ હું પણ પ્રાપ્ત કરી શકું. અને જ્ઞાન તો સાથે સાથે છે, જ્ઞાનના માર્ગે, જ્ઞાનના સહારે ધીમે ધીમે આગળ વધી રહેલા છે. તો એ જ મારું જ્ઞાન વ્યવહારમાં પ્રતિફલિત થાય એના માટે મનને થોડું કેળવવું પડે. તો જીવનમાં આવતા જે પણ સુખ દુઃખ છે, દુઃખને ટાળવા માટે કે સુખને પ્રાપ્ત કરવા માટે મનુષ્ય જરૂર પ્રયત્ન કરી શકે, એની સામે ના નથી, પરંતુ મનુષ્યના પ્રયત્નની પણ એક મર્યાદા છે. અમુક હદ સુધી બરાબર છે, એનાથી આગળ જે પણ છે એનો સ્વીકાર કરી લેવામાં જ ડાપણ છે. તો સુખ અને દુઃખ જીવનમાં આવતા રહેવાના છે, આ જીવનની હકીકત છે. અને એ હકીકતને સાધકે જીવનમાં જોતા શીખવાનું છે. સામાન્ય રીતે મનનો એવો સ્વભાવ છે કે હંમેશા હકીકતને નકારી કાઢવા માટે તૈયાર હોય છે. સત્યને, હકીકતને હંમેશા એ ટાળવા માટે જ પ્રયત્ન કરે છે. પોતાને ગમતી હકીકત હોય તો વાંધો નહીં, બે હાથ ફેલાવીને બોલવા માટે દોડે, પરંતુ ન ગમતું કંઈક થયું તો ત્યાં તરત જ
એને હકીકતને સ્વીકારવાની તૈયારી હોતી નથી. એટલા માટે જ ક્યારેક કંઈક માઠા સમાચાર આવે તો આપણું મન તરત જ પહેલો પ્રતિભાવ શું આપે છે? ના હોય, હે ને? ના હોય, ના એ તરત જ શું બતાવે છે? હકીકતનો સ્વીકાર નથી. તો મનનો આ સ્વભાવ છે. પછી એ હકીકત મોટી હોય, નાની હોય, ગમે તે હોય, પરંતુ એને ટાળવા માટે હંમેશા તૈયાર રહેશે. પરંતુ મારા ના કહેવાથી કે મનના ના કહેવાથી હકીકત તો બદલાઈ જવાની નથી. એ બદલાઈ જાય તો એને હકીકત ના કહેવાય, સત્ય ના કહેવાય, એને તથ્ય ના કહેવાય. તો મારા અસ્વીકાર કરવાથી, ના કહેવાથી સત્ય તો બદલાઈ જવાનું નથી. તો સાધકે સમજવું રહ્યું કે જીવનમાં આવું થતું રહેવાનું, આવા સુખ દુઃખ જીવનમાં આવતા રહેવાના છે. એ તો ચક્રવત આવે અને જાય. એ હકીકતનો એને સ્વીકાર કરતા શીખવું પડે, પોતાના મનને એના માટે મનાવવું પડે. અને સુખ દુઃખમાં પણ સુખ માટે તો કોઈ તકલીફ જ નથી ને. મુખ્ય વસ્તુ ક્યાં છે કે સુખની બહુ ચર્ચા નહીં કરવાની, એ તો અમે પાર પાડી લઈશું, બરાબર? એમાં અમારે કોઈ જરૂર નથી, કોઈ સત્સંગની જરૂર નહીં, કોઈ સદગ્રંથની જરૂર નહીં, કોઈની જરૂર નહીં. સુખમાંથી તો અમે પ્રેમથી બહુ આરામથી પાર પાડી લઈશું, એ પરિસ્થિતિનો સામનો કરી લઈશું. પરંતુ જરૂર ક્યાં પડે? દુઃખમાં. દુઃખમાં સમત્વ જાળવવામાં તકલીફ થાય છે. તો એ હકીકતનો સ્વીકાર કરતા મનને સમજાવવાનું છે. અને સાથે સાથે મનને કહીએ, કોઈ પણ સ્થિતિ કાયમ રહેતી નથી. દુઃખ છે, કંઈક ન ગમતું થયેલું છે, તો એ કોઈ નિત્ય સ્થિતિ તો નથી. માટે જ પૂર્ણ વિરામ મૂકી અને હતાશ નિરાશ થઈ જવાની જરૂર નથી. દિવસો તો એક પછી એક આવે છે અને જાય છે. એવી રીતે આ દિવસો પણ પસાર થઈ જશે. સાથે સાથે પોતાના પૂર્વ અનુભવોના આધારે મનને એ પણ સમજાવતા શીખવું જોઈએ કે જીવનમાં પ્રાપ્ત થતું દરેક દુઃખ મને કંઈક ને કંઈક શિક્ષણ આપીને જાય છે, કંઈક ને કંઈક સમજદારી આપીને જાય છે, એક નવી દ્રષ્ટિ પ્રદાન કરીને જાય છે. એટલું જ નહીં, જીવનમાં પ્રાપ્ત થતું દુઃખ મને સહિષ્ણુ બનાવે છે, સહનશીલ બનાવે છે. એનાથી જ હું ઘડાવશું. તો જે દુઃખ માટે મને ખૂબ ફરિયાદ થાય છે, એ દુઃખનું પણ જે પોઝિટિવ પાસું છે એને મારે જોતા શીખવું રહ્યું. જગતની દરેક વસ્તુમાં બંને બાજુ રહેલી છે, પરંતુ દુઃખની આપણે એક જ બાજુ જોઈએ છીએ અને માટે ફરિયાદ થાય છે, માટે હંમેશા નકારીએ છીએ. પરંતુ એ જ દુઃખ જીવનમાં કેટલું લાભ કરાવે છે એ બીજી બાજુનો પણ હું વિચાર કરું તો દુઃખ માટે એટલી ફરિયાદ નહીં થાય. દુઃખમાં પણ હું સમત્વને ધારણ કરી શકીશ. અને ખરેખર જો હું ભગવાનનો ભક્ત હોઉં તો મારી દ્રષ્ટિ શું હોય? આ કોના તરફથી આવેલું છે? ભગવાન તરફથી. માટે દુઃખ આવે અને માથું પકડીને રડવા માંડવું, ફરિયાદો કરવી, એ તો વાસ્તવમાં મારા પ્રભુનું અપમાન જ છે. ભક્ત હંમેશા એ દ્રષ્ટિ રાખે કે આ મારા પ્રભુ તરફથી પ્રાપ્ત થયું છે. સુખ દુઃખનો દેનાર એ જ છે અને એ કંઈ પણ કરે છે તો એની પાછળ કંઈ ને કંઈ મંગલની ભાવના રહેલી હોય છે. મંગલાયતનો હરિ, ભગવાન સ્વયં કેવા છે? મંગલ સ્વરૂપ છે. અને માટે જે કંઈ પણ જીવનમાં પ્રાપ્ત થશે એને જે કંઈ પણ કર્મ અને કર્મના સિદ્ધાંતોને જોડેલા છે એ સર્વની પાછળ
પ્રત્યેક જીવના મંગલની, કલ્યાણની જ કામના છે. આપણને કદાચ એવું લાગે કે એના કર્મફળના સિદ્ધાંતો બધા બહુ ક્રૂર છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. મને જ્યારે સુખ પ્રાપ્ત થાય ત્યારે તો ક્રૂર લાગતા નથી, ત્યારે બહુ મીઠા મધ જેવા લાગે છે. પરંતુ મારા જ પાપ કર્મ અધર્મનું જ્યારે ફળ મને દુઃખ રૂપે પ્રાપ્ત થાય તો હું કહું છું કે એના સિદ્ધાંતો ક્રૂર છે. પણ વાસ્તવમાં જો એવી રીતે ફળ પ્રાપ્ત ન થતું હોય તો મનુષ્ય ક્યારેય પણ પાપ માર્ગથી પાછો નહીં વળે. એને પાપ માર્ગથી પાછા વળવા માટે જ આવી કોઈક વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો ભગવાનના ઘડેલા કર્મ ફળના સિદ્ધાંતો મને કદાચ અત્યારે કઠોર લાગે, પરંતુ લાંબા ગાળે હું જોઉં તો એની પાછળ પણ ભગવાનની મંગલ કામના જ રહેલી છે. એનાથી આગળ જો થોડીક વધારે સમજદારી મારામાં હોય તો હું મનને કહી શકું, જીવનમાં આવતા આ સુખ દુઃખ, સંયોગ વિયોગ, આ બધું તો એક નાટક જ છે. સંપૂર્ણ જગત જે છે એક નાટક છે, અને એ નાટકનો જ આ બધો એક ભાગ છે. જે પ્રમાણે સ્ક્રિપ્ટ લખેલી છે એ પ્રમાણે બધું થયા કરે છે. મારે મારો રોલ ભજવવાનો છે. આ રીતની દ્રષ્ટિ રાખું તો પણ મન બહુ ઉહાપોહ નહીં કરે. શા માટે આવું, શા માટે મને જ, આવા બધા એ પ્રશ્નો નહીં કરે. એનાથી આગળ જો થોડી જિંદાદિલી હોય, થોડું મન મસ્ત રહેતું હોય તો એ વિચારી શકે જીવન તો આવું જ હોય ને, સીધે સીધું ચાલ્યા કરે તો એમાં મજા પણ શું આવે. કોઈ પણ ફિલ્મ કે ટીવી સિરિયલ ઇન્ટરેસ્ટિંગ ક્યારે બને? સમજી ગયા ને તમે બધા? એમાં સીધે સીધું ચાલ્યા કરતું હોય તો તમે કોઈ જોવા બેસો, કોઈ આનંદ નહીં આવે, કોઈ રસ નહીં આવે. પરંતુ એમાં ચડાવ ઉતાર આવતા હોય તો એમાં રસ જળવાઈ રહે, ક્લાઇમેક્સ એમાં પણ આવે ને, અને માટે કુતૂહલ જાગે, હવે શું થશે, હવે શું થશે, એમ પરિણામે તરત જ જોવા માટે બેસી જાઓ. તો એ રસ જે છે, એ રસ કે આનંદ એ શેના કારણે આવ્યો? આ ચડાવ ઉતાર એમાં દેખાય છે. તો એક જ સરખું ચાલતું હોય તો કોઈ જોવા માટે તૈયાર નહીં થાય. તમે તરત જ શું કહેશો? બોરિંગ છે. જીવન પણ કેવું થઈ જાય જો એમાં સુખ દુઃખના ચડાવ ઉતાર ન આવે તો કેટલાક કે કઈ વાંધો નહીં, બોરિંગ થાય. ફિલ્મમાં ભલે થાય પરંતુ જીવનમાં નહીં થવું જોઈએ. જીવનમાં તો કેવું ચાલવું જોઈએ? એક સરખું સીધે સીધું સડસડાટ. પણ એવું તો આપણે ઈચ્છવાથી તો થવાનું નથી. માટે હંમેશા સ્થિતસ્ય ગતિ ચિંતનીય, જે સ્થિત છે, જે થઈ રહેલું છે એની જ ગતિની આપણે ચિંતન કરવાનું હોય કે એમાં મનને કેવું રાખવાનું છે. હું વિચાર કરું કે ના, જીવન તો આવું ભલે સીધે સીધું જ ચાલ્યા કરે એ જ સારું, પણ સીધે સીધું ચાલતું તો નથી, એ હકીકત છે. સુખ દુઃખ એમાં આવતા જ રહેવાના છે. કર્મ વિચિત્રતા છે તો અનેક કર્મો અનેક પ્રકારે ભોગ આપવા માટે અત્યારે તૈયાર છે. તો સુખ દુઃખ તો આવતા જ રહેવાના છે. માટે મારું કર્તવ્ય છે કે જે આવી રહેલું છે એને હું કેવી રીતે જીવનમાં સ્વીકારું. તો એને હું ખેલદિલી સાથે સ્વીકાર કરું કે બરાબર આ જીવનનો સ્વભાવ છે અને આમાં જ મજા છે. દુઃખ આવ્યું તો બુદ્ધિ થોડી ચાલશે, સુખમાં એ બહુ ચાલતી નથી. તો બુદ્ધિને શાર્પ કરવા માટે થોડી એને વિચારથી કરવા માટે કોની જરૂર પડે છે? દુઃખની જરૂર પડે છે કે હવે રસ્તો કેમ કાઢવો. એટલું જ નહીં, જો આગળ વિચાર કરીએ તો જે કંઈ પણ અત્યારે દુઃખ લાગે છે અને દુઃખમાંથી હું પસાર થઉં છું એ જ ભવિષ્યમાં મારા માટે સુખદ બની જાય છે. એટલા માટે જ દરેકને પોતાના દુઃખની વાતો કરવી બહુ ગમતી હોય છે.
શું થયું હતું વર્ષો પહેલા, કેવી સ્થિતિ થઈ હતી, કેવી રીતે એમાંથી રસ્તો કાઢ્યો, આવી વાતો કરવી કોને નથી ગમતી? ગમે ને? આપણી પોતાની જ બધાની વાત હોય, બીજા કોઈને જોવા જવાની જરૂર નથી. પણ આવું થયું હતું ને આમ થયું હતું ને કોઈ હતું નહીં પાસે, સાવ એકલો કે એકલી, એમાંથી આવો રસ્તો કાઢ્યો ને આમ થયું ને, એ વાતોનું સ્મરણ કરીને પણ અત્યારે શું થાય છે? સુખ થાય છે. તો વાસ્તવમાં જે દુઃખ હતું એ ભવિષ્યમાં શું થઈ જાય છે? સુખ થઈ જાય છે. એટલા માટે જ વડીલો હોય, દાદા દાદી, એની પાસે જઈને બેસો તો એ શું વાત કરે? એ પોતાના દિવસોની વાત કરે. કેમ? કારણ કે એનાથી એક પ્રકારનો એને સંતોષ મળે છે. જો આવું દુઃખ હતું એમાંથી પણ હું પસાર થઈ ગયો અને આજે અહીંયા બરાબર ટકોરા બંધ બેઠેલો છું, બરાબર ને? એનો અર્થ શું? પહેલા મને કઈ અસર થઈ નહીં. તો એ બધી જ વસ્તુ, અત્યારે જે દુઃખ લાગતું હતું, ભૂતકાળમાં જે દુઃખ લાગતું હતું, એ બધું જ ભવિષ્યમાં કેવું લાગે છે? સુખદ લાગે છે. તો એમાંથી કઈ ને કઈ શીખવા મળેલું હોય છે. તો દ્રષ્ટિના આધારે જોઈએ તો સુખ અને દુઃખ એ બધું જ મનના સ્તર ઉપર છે. એને જ વાગોળું ફરી ફરીને એને ગમે છે. એટલા માટે 50 જણની સામે પણ એ પોતાની દુઃખની કહાની કહેવામાં થાકતો નથી. આવું થયું હતું, આમ થયું હતું, આમ થયું હતું. 50 ને કીધું હોય ને 51માં આવે કે ભાઈ સંભળાવો જરા, તો ફરી પાછું 1951ની સાલમાં ત્યાંથી શરૂ થઈ જાય કે આવું થયું હતું, આમ થયું હતું. તો એમાં સુખ જ પ્રાપ્ત થાય છે, એક પ્રકારનો સંતોષ પ્રાપ્ત થાય છે. તો જેને હું દુઃખ સમજુ છું એ આગળ જતા એને જ ફરી હું વાગોડું છું ને એમાંથી હું સુખ પ્રાપ્ત કરું છું. તો આ બધી જ મનની લીલા છે. જીવન આ પ્રમાણેનું જ છે. મનને સમજાવો. જીવનમાં સુખ અને દુઃખ, તડકા છાયા, આ બધું તો આવતું રહેશે. એનાથી તો જીવન રસપ્રદ છે. નહીં તો જીવનમાં શું રસ રે? એકને એક ચાલ્યા કરે તો કઈ રસ નથી. તો આ બધી દ્રષ્ટિથી જો સાધક વિચારે તો એ પણ સુખ અને દુઃખમાં સમત્વને પ્રાપ્ત કરી શકે. તો સમ દુઃખ સુખ. અને છેલ્લે ભગવાન કહે છે ક્ષમી. ક્ષમીનો અર્થ થાય ક્ષમાવાન. જેવી રીતે ધની, એને આપણે ધની કોને કહીએ? ધનવાન. એવી રીતે ક્ષમી, ક્ષમાવાન. ક્ષમા એ પણ અંતઃકરણનો એક ગુણ છે. બાહ્ય જગતમાં પ્રાપ્ત થતા દુઃખ કે વિપત્તિઓને સહન કરવાનું જે સામર્થ્ય છે એને શાસ્ત્રમાં તિતિક્ષા કહેવામાં આવે છે. તિતિક્ષા એનો અર્થ છે સહનશીલતા. અને બાહ્ય જગતમાં આ દુઃખ કે પ્રતિકૂળતા ઉત્પન્ન થયા એમાં જે વ્યક્તિ નિમિત્ત બની એ વ્યક્તિ પ્રત્યે કુભાવ રહિત રહેવું, વેરભાવ રહિત રહેવું, એને કહેવાય છે ક્ષમા. ફરી કહું, બાહ્ય જગતમાં પ્રાપ્ત થતી દુઃખદ પરિસ્થિતિઓ કે દ્વંદ્વાત્મક જે કંઈ પણ પરિસ્થિતિઓ છે એને સહન કરવાનું સામર્થ્ય એ છે તિતિક્ષા. અને એ પરિસ્થિતિનું નિર્માણ કરવામાં જે વ્યક્તિ નિમિત્ત બની હોય એને કોઈ પણ પ્રકારની ફરિયાદ વગર પોતાનામાં સમાવી લેવાનું સામર્થ્ય એ છે ક્ષમા. એટલે કે તિતિક્ષા બાહ્ય જગતના જડ વિષયો કે વિભિન્ન પરિસ્થિતિઓ પ્રત્યે હોય છે, જ્યારે ક્ષમા જીવતી જાગતી વ્યક્તિઓ પ્રત્યે હોય છે. અને એટલા માટે થોડી વધારે તકલીફવાળું કામ છે. માલતા ચાલતા
ટેબલમાં પગ લાગી ગયો, ઠેસ લાગી, તો શું કરીએ? ટેબલને મારીએ? હા, એને સહન કરી લઈએ, કારણ કે કંઈ થઈ શકે એમ નથી. પણ ટેબલની જગ્યાએ કોઈ જીવતું જાગતું હોય તો હા, શું કરે ચિરાગ? શું કે? તો તરત જ ત્યાં ફરિયાદ થવા લાગે. કોઈ મહાત્મા પોતાના જીવન ચરિત્રમાં લખે છે વાસ્તવમાં એ અંધ હતા. તો અંધ હતા, ક્યારેક રસ્તામાં જતા હતા અને રસ્તામાં જતા હતા અને કોઈ બીજા માણસની સાથે એ ભટકાઈ ગયા, સાયકલવાળાની સાથે. તો પોતે તો અંધ છે, કંઈ કરી શકે એમ નથી, પણ એમનું ઉપરાણું લઈને બીજા એક બેન હતા, એમણે પેલા સાયકલવાળાને ધમકાવી નાખ્યો. એટલે પેલા મહાત્માજી કહે છે કે એને ધમકાવે એટલે મને બહુ સારું લાગ્યું કે મારા માટે કોઈકે કંઈક કર્યું, કે એને આવી રીતે અપરાધ કર્યો હતો, કે મને આ રીતે પાડ્યો, કે બીજા એને ધમકાવે તો એને બહુ સારું લાગ્યું. કે પણ કે પછી હું આગળ ગયો તો એક ઝાડ સાથે ભટકાઈ પડ્યો. તો કે મને વિચાર આવ્યો કે હવે આની સામે કોણ ઉપરાણું લેવાનું. કે અને એટલા માટે ત્યાં પેલા બેનના ખીજાવાથી મને સારું લાગ્યું, એ પણ નિરર્થક જ. તો કહેવાનું તાત્પર્ય કે મહાપુરુષ કેટલું બધું પોતાનું અંતર્નિરીક્ષણ કરતા હશે કે કોઈ જીવતી વ્યક્તિ સાથે ભટકાઈ જવાથી તરત જ મનમાં ફરિયાદ થાય છે, ગુસ્સો આવે છે. ઝાડની સાથે ભટકાયા તો ગુસ્સો નહીં આવે, ક્રિયા તો સરખી જ થઈ ને, ભટકાવાનું બંને સરખું થયું. તો એમને તરત જ સમજાયું કે આગળ જે દુઃખ થયું અને કોઈએ ઉપરાણું લીધું એનાથી મને સુખ થયું, એ પણ કેવું હતું? એ નિરર્થક જ હતું. આમાં કોઈ વધારે મહત્વ આપવા જેવું નથી. આ બધું સરખું હોવા છતાં પણ માણસનું મન એને સરખા રૂપે લઈ શકતું નથી. માટે જ ક્ષમાને એક અલગ રૂપે દર્શાવવામાં આવે છે. અને ક્ષમા વિશે સાંભળવું, વિચાર કરવો, આ બધું જેટલું સારું લાગે એટલું જ જીવનમાં એને અપનાવવું એ કઠિન થઈ પડે છે. બલકી નાની નાની બાબતો પર મનુષ્ય મનમાં એવું પકડીને બેસી જાય છે અને એના આધારે એ જીવનભર વડ ખાઈને પણ હેરાન થતો રહેશે. માટે એને અલગ ગુણ રૂપે દર્શાવવામાં આવે છે. અને મનુષ્યને હંમેશા વધારે ફરિયાદ બીજા મનુષ્ય માટે થતી હોય છે. એને કોઈ પશુ, પક્ષી કે જળ પદાર્થો માટે એટલી ફરિયાદ નથી હોતી. તો બીજા મનુષ્ય માટે જ એને વધારે ફરિયાદો થતી હોય છે. અને એ ફરિયાદોથી એનું મન મુક્ત રહે એ અધ્યાત્મ સાધનામાં અનિવાર્ય છે. નહીં તો એ કચકચાટ ક્યારેય પણ બંધ નહીં થાય. કંઈક ને કંઈક તો થતું રહેવાનું છે. એમ કે બે વાસણ ભેગા થાય એટલે ખખડે છે, એવી રીતે બે માણસ ભેગા થાય તો બંનેના મન એક સરખા તો નથી જ. એનું શિક્ષણ સરખું નથી, સંસ્કાર સરખા નથી, તો ક્યાંક ને ક્યાંક તો કંઈ થતું રહેવાનું છે. અને એના આધારે મન હંમેશા કચકચ કચકચ કરતું રહે તો એ આત્મચિંતન ક્યારે કરે? માટે મહાપુરુષને માટે જે ક્ષમા સહજ છે એ સાધકને માટે વાસ્તવમાં અહીંયા દર્શાવવામાં આવેલી છે. ક્ષમાશીલ મન જ અધ્યાત્મ ચિંતન કરી શકે છે. અને ક્ષમા આપવી, એમાં જેને ક્ષમા આપીએ છે એ વ્યક્તિ કોઈ ડિસમિસ થઈ જતી નથી, પરંતુ ક્ષમાનો અર્થ છે એ જેવી છે એવી, એને જે કર્યું તે એની સાથે હું એને મારા જીવનમાં અપનાવી લઉં છું, ફરિયાદ રહિત રીતે, પ્રસન્નતા સાથે. અને તો જ મન એનાથી મુક્ત થઈ શકે. અને જેમ આગળ આપણે જોયું, અહંકાર મમકાર જેના શિથિલ થયા એ જ સુખ દુઃખમાં સમ રહી શકે છે.
અને જે સુખ દુઃખમાં સમત્વ ધારણ કરી શકશે એ જ આગળ જતા ક્ષમાશીલ પણ બની શકશે. તો ભગવાન જે ગુણો દર્શાવે છે એ એકબીજા સંબંધિત છે. આગળનું હોય તો પાછળનું આવશે, એ હશે તો એના પછીનું હશે. નહીં તો પોતાના જીવનના સુખ દુઃખને જે ખૂબ જ મહત્વ આપે છે એ ક્યારેય બીજાને ક્ષમા નહીં આપી શકે. મારા સુખમાં કોઈ વચ્ચે આવી ગયું, મને કોઈએ દુઃખ આપ્યું, તો એ હંમેશા મારા મનમાં ઘૂસી જશે અને ફરી મનમાં રહેશે કે હવે એને પણ આ પ્રમાણે કરી ના લઉં, બતાવી ના દઉં, ત્યાં સુધી શાંતિથી નહીં બેસું. તો એ રીતે જીવવાથી ભગવાનનું ભજન કે આત્મચિંતન થઈ શકતું નથી. અને ભગવત ભજન કે આત્મચિંતન એ નિરંતર કરવાની વસ્તુ છે. આપણે આગળ જોયેલું જ છે, ભગવાન ફરી ફરીને નિરંતર, સતતમ, સદા એવા બધા શબ્દનો પ્રયોગ કરે છે. એ જો નૈરંતર્ય એક ધારા મનમાં ચલાવવી હોય તો મનને ક્ષમાશીલ બનાવવું જ રહ્યું. નહીં તો વચ્ચે વચ્ચે ઘણા બધા સ્ટેશન થતા રહેશે અને ફરી ફરીને લાગશે કે આટલું પતાવી દો, આટલું ઇસ્યુ પતી જાય પછી હવે બધું બરાબર ચાલશે, આને આટલું કહી દઉં પછી આગળ ચાલશે, અહીંયા આટલું પતાવી દઉં પછી આગળ ચાલશે. તો એવી રીતે કરવાથી નૈરંતર્ય નહીં જળવાય. તો જીવનમાં, સાધનામાં જો સાતત્ય બનાવી રાખવું હોય તો આ બધી વસ્તુને જીવનમાં જોવી પડે. તો ક્ષમા એ સાધકનું બહુ મોંઘેરું ધન છે. એને પ્રાપ્ત કરી અને એને હંમેશા જાળવી રાખવાનું હોય. અને ક્ષમાને જીવનમાં ધારણ કરવા માટે પણ મનને ફરી ફરીને સમજાવવું પડે. કેટલીક સમજદારીઓને જીવનમાં ધારણ કરી અને મનને હું ક્ષમાથી યુક્ત બનાવી શકું. સર્વપ્રથમ તો હું જોઈ શકું કે જે પણ વ્યક્તિના વ્યવહારથી મારા જીવનમાં દુઃખ કે નુકસાન પ્રાપ્ત થયું, એના પોતાના પણ એ વ્યવહાર કરવા પાછળના કોઈ સંજોગો હતા, કોઈ લાચારી હતી કે જેના પરિણામે આ પ્રમાણે એનો વ્યવહાર કરેલો છે. જેવી રીતે મારા જીવનમાં પણ હું ક્યારેક સંજોગોને વશ હોઉં છું, લાચાર હોઉં છું, ન કરવાનું ઘણું હું કરી નાખું છું. એવી જ રીતે અન્ય વ્યક્તિની પણ સ્થિતિ હોઈ શકે. એનાથી આગળ સાધક હંમેશા વિચારે અપરાધ કે અપરાધીનું ચિંતન કરવું એ મારું કર્તવ્ય નથી. મારું કર્તવ્ય છે ભગવત ચિંતન કરવું, આત્મચિંતન કરવું. એનાથી આગળ મનને કહીએ કોઈને દંડ આપવાનું કામ તારું નથી. તું ક્યાં રાજા થઈ બેઠું? રાજાનો પણ રાજા તો ભગવાન છે, ઈશ્વર છે. એ જ સમસ્ત જગત ચલાવી રહેલ છે. તો કોઈનો અપરાધ સામે રાખી એનું વેર લેવું, એને દંડ આપવો, એ બધું મારું કામ નથી, સાધકનું કામ નથી. જે પણ કર્મ એ કરે છે એનું ફળ ઈશ્વર દ્વારા નિશ્ચિત જ છે. હું કોણ એને દંડ આપનાર, હું કોણ એને ફળ આપનાર? ખાલી જજ બની જવાની જે એક વૃત્તિ છે મનમાં, એમાંથી મુક્ત થવું રહ્યું. હંમેશા નિર્ણય આપવાની, કંઈ ને કંઈ દંડ જાહેર કરવાની મનને હંમેશા ટેવ છે. પરંતુ વાસ્તવમાં એ મારા મનનું ક્ષેત્ર નથી. કોઈને પણ દંડ આપવા માટે પહેલા મારે એના અપરાધનું ચિંતન કરવું પડે. એના વગર દંડ આપી નહીં શકાય. અને અપરાધનું ચિંતન કરવું તો એની સાથે ભગવાનનું ચિંતન, આત્મચિંતન કેવી રીતે થવાનું?
બે ચિંતન તો વિપરીત ચિંતન સાથે રહેવાના નથી. માટે જ ભગવાનના શાસનમાં શ્રદ્ધા રાખી અને મારે મારા જે કર્તવ્યરૂપ ચિંતન છે એમાં મનને લગાવવું જોઈએ. બાકી તો પહેલા આપણે જોયું એમ મનને હંમેશા કંઈ ને કંઈ પકડી રાખવું ગમતું હોય છે. માટે કોઈએ કંઈ કર્યું, કોઈએ કંઈ અપરાધ કર્યો તો હંમેશા મન વિચારે છે ના ના આની સજા તો એને મળવી જ જોઈએ, કોઈને કોઈ રીતે હું એને સજા આપીને રહીશ. પણ સાધક વિચારે કે મારું ક્ષેત્ર જ નથી. જેણે જે કર્મ કર્યું છે એનું કર્મફળ ઈશ્વર દ્વારા નિશ્ચિત છે. હું જો એ કર્મફળ નિશ્ચિત કરનારો કે દંડ આપનારો પોતાને માનવા લાગુ તો એનો અર્થ છે ઈશ્વરનું શાસન હું સ્વીકાર કરતો નથી, ઈશ્વરના શાસનમાં મને શ્રદ્ધા નથી. પરંતુ ભગવાનનું જે શાસન છે, કર્મફળના સિદ્ધાંતના આધારે ઈશ્વર જે શાસન કરી રહેલા છે એ જ સફળ અને સૌથી શ્રેષ્ઠ શાસન છે. મારે એમાં કોઈ દખલગીરી કરવાની ના હોય. તો હું જ્યારે આ પ્રમાણે વિચારું તો સમજવાનું કે ઈશ્વરમાં મારી પૂર્ણ શ્રદ્ધા નથી અને માટે હું વિચારું છું કે હું એને બદલો આપીશ, હું એને દંડ કરીશ. પરંતુ વાસ્તવમાં ઈશ્વર જ આ બધું કરનારો છે. હું શા માટે એનું કર્તૃત્વ મારા ઉપર લઉં? મારે બીજા ઓછા કર્તૃત્વ છે કે બીજા કર્તૃત્વ ફરી હું ભેગા કરું? તો આ બધી સમજદારીઓને સામે રાખી, આ બધી હકીકતોનો સ્વીકાર કરી અને સાધકે પોતાના મનને હંમેશા નિર્મલ સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાકી તો કાદવ કિચડ એ તરત ભેગું કરી લેશે. જે માખી જે છે હંમેશા કિચડ પર જઈને બેસે. એવી જ રીતે મનને પણ જો શિક્ષણ ન આપીએ, એને ઘડતર ન કરીએ તો એ આવી બધી બાબતોમાં જઈને બેસી જવાનું છે અને એમાં એ એવો રસ લેશે કે આખું જીવન એ કાઢી શકે છે. અને આપણે જાણીએ છીએ સંસારમાં જે પામર લોકો છે, સામાન્ય મનુષ્યો જે છે, એનું જીવન આમાં ને આમાં નીકળી જાય છે. આજ વેર ઝેર, આજ દંડ ભાવના, બદલો લેવાની ભાવના, એમાં ને એમાં એમના રાત દિવસ બધા પસાર થતા રહેશે. ઉઠે ત્યારથી એ ચિંતન, સૂવે તો પણ એ ચિંતન, ફરી ઉઠે તો એ ચિંતન. તો મનને તો આ બધી બાબતોમાં બેસી જવું, એમાં પકડાઈ જવું એને ગમે છે. માટે સાધક જો પોતાના મનને સમજાવે નહીં, આ પ્રમાણે એનું ઘડતર નહીં કરે તો એ ક્યારેય પણ એમાંથી બહાર આવવાનું નથી. દોષ દર્શન કરવું એ એનો સહજ સ્વભાવ છે. માટે જ ક્યાંક કોઈકના દોષનું કથન થતું હોય તો મનુષ્યને બહુ રસ પડે છે અને ક્યાંક એ પ્રમાણે દોષ કથન થતું હોય તો એને સ્વીકારવામાં મનુષ્ય મોટે ભાગે વિરોધ કરતો નથી. પણ ક્યાંક કોઈના વખાણ થતા હોય તો એ સ્વીકારવામાં એ વિચાર કરે છે અને તરત પોતાનો વિરોધ નોંધાવે છે. ક્યાંક વખાણ કોઈના થાય તો કે ના ના સાવ આવું નથી, હા જોજો ભાઈ તમે ક્યાંક અટવાઈ જશો કે. પણ કોઈકની નિંદા થતી હોય, દોષ કથન થતું હોય તો એમાં તરત જ હાજી હાજી કરીને સૂર પુરાવે છે. કારણ કે મનનો આ સ્વભાવ છે કે બીજાના દોષ જોવા એને ગમે છે, બીજાની ખામીઓને સાંભળવી એને ગમે છે અને એના દ્વારા એ પોતાના અહમને પોષણ આપે છે. બીજાના દોષનું શ્રવણ કરવાથી એને શું થાય છે? હું તો આવો નથી. બીજાની ખામી સાંભળીને એ તરત વિચારે છે કે મારામાં તો આ ખામી નથી, તો એનાથી એને બહુ સારું લાગે છે. માટે બીજાના દોષનું શ્રવણ કે કથન જે છે એના માટે બહુ સુધીન હોય છે. જ્યારે બીજાની પ્રશંસા સાંભળે તો તરત એને ઇન્સિક્યોર ફીલ થાય છે, ઓ હું તો આવો નથી, અને માટે તરત જ એ શું કરે છે? વિરોધ કરે છે, જલ્દી સ્વીકાર કરતું નથી. તો મનનો આ સ્વભાવ છે કે ગંદકી પર જઈને તરત જલ્દી બેસે અને ત્યાં એ રસ લેશે. પણ એને શીખવવું જોઈએ કે હવે તું માખીમાંથી મધમાખી બન, પુષ્પ પર જઈને બેસ, સારું સારું જોતા શીખ. કારણ કે સાધકને માટે તો નિર્મલ અંતઃકરણ એ જ સાધન છે, એના થકી જ આગળ વધવાનું છે. માટે આ બધી બાબતોથી હંમેશા સજાગ રહી અને મનને મુક્ત રાખીએ.
કોઈ એક સંત પાસે એક વ્યક્તિ આવી, એ કહે છે કે મને ક્યારેય ગુસ્સો આવતો નથી કે, અને સંતને કહેશે કે તમે મારી પરીક્ષા લઈ લો, કે તમે મને મારું 100 વખત અપમાન કરો કે મને ગાળો આપો અને જુઓ કે મને ગુસ્સો નહીં આવે. કે પેલા સંત કે ભાઈ તને ગુસ્સો આવે છે કે નહીં એ પરીક્ષા કરવા માટે હું મારી જીભને ગંદી કરું, કે એના ઉપર હું અપશબ્દો લાવું અને નિંદા કરું, અપમાનિતના શબ્દો લાવું, તને ગુસ્સો આવે કે ના આવે મને શું ફેર પડે છે, હું મારું મોઢું શા માટે ગંદુ કરું. કે તો આ સંતોની સાધકની સમજ હોય છે. આ રીતે પોતાના મનને હંમેશા એવી જે ગંદી વાતો જે છે કે ગંદી વસ્તુઓ જે છે એનાથી એને બચાવીને રાખે છે, એની નિર્મલતાનું એ હંમેશા રક્ષણ કરે છે. તો એ સંત કે તને બતાવતા પહેલા મારે શું કરવું પડશે, દોષને પહેલા તો મનમાં લાવવા પડશે, બુદ્ધિમાં લાવવા પડશે, અને બુદ્ધિમાંથી પછી ક્યાં આવશે, જીભમાં આવશે, અને ત્યાંથી એ બહાર પ્રગટ થશે તો બહારનું વાતાવરણ પણ એનાથી બગડશે. તો આ બધું કરવાની જરૂર શું છે? એના કરતા તું કે ભાઈ તને ગુસ્સો નથી આવતો તો બહુ સરસ, તારા મોઢામાં ઘી કેળા, બીજું શું, એવું જ કહેવાનું, એનાથી વધારે શું કહેવાનું, નથી આવતો તો બહુ સરસ જ છે. તો આ સંતોની દ્રષ્ટિ હોય છે. સાધકે પણ આ જ દ્રષ્ટિ રાખવાની હોય, નહીં તો તરત જ કૂદી પડે. પેલો કે જો મને ગુસ્સો નથી આવતો તું પરીક્ષા કરી લે, તો 5-6 તો સંભળાવી જ દે. પણ એવી રીતે આપણે ઉત્સાહમાં આવી અને બીજાની પરીક્ષામાં પડી જવાની જરૂર નથી. પોતાનું ક્યાં ઓછું છે કે બીજાની પરીક્ષા કરવા જઈએ? પોતાની પરીક્ષા કરવાના ક્ષેત્રો કોઈ ઓછા તો નથી. કેટલા બધા પેપર લખવાના છે ને, અદ્વેષ્ટા, સર્વભૂતાનામ, મૈત્રઃ, કરુણઃ, સમદુઃખ સુખઃ, આ બધા પેપર લખવાના છે. એમાં બીજાની પરીક્ષા લેવા ક્યાં જઈએ? અને ભગવાન તો અહીંયા એવા 33 પેપર આપે છે. તો એ બધી પરીક્ષાઓ તો આપવાની છે, બીજાને ક્યાં આપણે શીખવવા જઈએ? તો આ બધી સમજદારીઓના આધારે સાધક પોતાના જીવન અને મનનું ઘડતર કરે તો આત્મજ્ઞાન જે છે એના માટે સરળ થઈ જાય. જે પણ વેદાંત શ્રવણ થાય છે એ વેદાંત શ્રવણ એના અંતરમાં અને એના જીવન વ્યવહારમાં પ્રતિફલિત થઈ અને એને ફળ આપવા લાગે. એટલા માટે જ આ બધા મૂલ્યોનું જીવનમાં શ્રવણ કરવું, એનું ચિંતન કરવું, એને જીવનમાં આત્મસાત કરવા એક અનિવાર્ય બની રહેશે. તો એ દ્રષ્ટિથી જ આનું હંમેશા શ્રવણ કરતા રહેવાનું. વિશેષ કાલે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.